નમસ્તે. જય અંબે મિત્રો આજે આપણે જે એક્ઝમ્પ્ટેડ ઇન્કમનો જે બીજો ભાગ શરૂ કરીએ છીએ. પહેલા ભાગની અંદર આપણે જે અમુક એક્ઝમ્પ્ટેડ ઇન્કમો દેખી હતી. આપણે દેખ્યું હતું કે એક્ઝમ્પ્ટેડ ઇન્કમો કયા કયા બેઝ ઉપર આવે છે. સેક્શન 10 મુજબ એપ્લાય થાય છે. એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલીફ આ ત્રણ મેઇન વર્ડો છે. રાઈટ, એમાંથી આપણે આ ચેપ્ટરમાં એક્ઝમ્પ્ટેડ ઇન્કમો વિશે ભણવાનું છે અને આપણે ભણીએ છીએ. રાઈટ, ઓકે. તો દેખો, એવી કઈ કઈ ઇન્કમો છે કે જે એક્ઝમ્પ્ટેડના પોર્શનમાં આવે છે અને કયા રીત પર આવે છે એને આપણે અત્યારે ભણીએ છીએ અને એના આપણે આટલા ટોપિક ભણ્યા હતા. રાઈટ, હવેનો ટોપિક આપણે શરૂ કરીએ છીએ. આજે આપણે 3 ટોપિક શીખવાના છે કે જે એક્ઝમ્પ્ટેડ ઇન્કમની અંદર આવે છે. ફર્સ્ટ વન આવે છે, જેમ આપણે 4 ટોપિક પૂરા થયા હતા, આપણે 5મો નંબર આપીશું. આજે 3 ભણવાના છે, એમાં પહેલો નંબર આપણે છે 5મો છે. એનું નામ છે ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી. ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીની ઇન્કમ છે. ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી. એટલે એવું કહે છે કે સિક્યોરિટી એટલે કે જે જામીનગીરીઓ હોય એના પર જે વ્યાજ મળે. તો એવી કઈ કઈ જામીનગીરીઓ છે કે જેનું વ્યાજ મળે તો તમારે ટેક્સ ફ્રી આવે. આ જેટલી ઇન્કમો જે તમે ભણો છો એ તમારે ક્યાં કામમાં આવશે? નેક્સ્ટ જે તમારું બીજું સેમિસ્ટર આવે છે એમાં ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ આવશે. ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસની અંદર આ બધા જે લિસ્ટ છે આપેલા છે તમને. ટોટલ 11 પ્રકારની જે સિક્યોરિટી છે, 11 પ્રકારની સિક્યોરિટી, એ 11 સિક્યોરિટીના પર જે તમને વ્યાજ મળે એ ટેક્સ ફ્રી કહેવાય છે. રાઈટ, તો કઈ કઈ છે એના દરેકનું લિસ્ટનું હું તમને નામ વાંચીને બતાવી દઉં છું. તો દેખો શું કહે છે. પહેલાં તો રિલીફ ટુ ધ ડિટેલ ગિવન ઇન ચેપ્ટર. આ બધી જ જે છે એની ડિટેલ તમારે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ જે નેક્સ્ટ યર આવવાનું, નેક્સ્ટ સેમિસ્ટરમાં આવવાનું છે એની અંદર આ બધી રિલીફ. આ ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટીની ઇન્કમ તમને એ અધર સોર્સિસની ઇન્કમમાં બાદ મળે છે. રાઈટ, આની અંદર ગવર્મેન્ટ જે પણ લોકલ ઓથોરિટી કે જે ગવર્મેન્ટ બોડીએ જે બોન્ડ ઇસ્યુ કર્યા હોય એ પણ સિક્યોરિટીની અંદર જ ગણાઈ દેવામાં આવશે. રાઈટ, તો દેખો શું કહે છે. ઇન્ટરેસ્ટ ઓન ફોલોઈંગ નોટિફાઈડ સિક્યોરિટી એન્ડ બોન્ડ એન્ડ સર્ટિફિકેટ. આટલા પ્રકારના જે સિક્યોરિટી, બોન્ડ અને સર્ટિફિકેટ છે જે ગવર્મેન્ટના, એ જે પણ તમારા બોન્ડ છે, સિક્યોરિટી છે કે જે સર્ટિફિકેટ છે, આટલા જે લિસ્ટ આપેલું છે એના ઉપર તમને જે ઇન્ટરેસ્ટ મળશે એ ઇન્ટરેસ્ટ તમારું ટેક્સ ફ્રી કહેવાશે. જે ગવર્મેન્ટ તરફથી જે ડિક્લેર કરેલી છે આટલી 11 પ્રકારની સિક્યોરિટી છે એના પર જે છે સિક્યોરિટી અને બોન્ડ આવી ગયા, સિક્યોરિટી, બોન્ડ અને સર્ટિફિકેટ આવી ગયા. આના ઉપર જે તમને ઇન્ટરેસ્ટ મળશે એ ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી કહેવાશે. એટલે કે તમારે એક્ઝમ્પ્ટેડ કહેવાશે, ટેક્સ ભરવાનો આવશે નહીં. તો એ કયા કયા છે લિસ્ટની અંદર? તો દેખો એના હું તમને નામ જણાવું છું કયા કયા છે. એની અંદર પહેલું છે 12 યર નેશનલ સેવિંગ એન્યુઅલ સર્ટિફિકેટ. એટલે કે 12 વર્ષના નેશનલ સેવિંગ એન્યુઅલ સર્ટિફિકેટ હોય. રાઈટ, તો એ જે તમને આપવામાં આવે છે એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. ક્લિયર છે? નેશનલ એન્યુઅલ જે સર્ટિફિકેટ જે છે એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. પણ એની અંદર લખેલું છે ખાસ શબ્દની અંદર, ધીસ બેનિફિટ ઓફ સચ એક્ઝમ્પશન હેઝ બીન એક્સટેન્ડેડ ટુ ધ એમ્પ્લોયી સર્વિંગ વિથ એન્ડ અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર એની પ્રોવિઝનલ એક્ટ. ધ મેક્સિમમ અમાઉન્ટ ઇઝ એક્ઝમ્પ્ટેડ અમાઉન્ટેડ ટુ ₹5 લાખ. એક્ઝમ્પશન મળે છે પણ કેટલા સુધીનું બાદ મળે છે? મેક્સિમમ લિમિટ 5 લાખ રૂપિયા સુધીની છે. મેક્સિમમ લિમિટ કેટલી છે? 5 લાખ રૂપિયા સુધીની છે. તો કયા કયા? તો પહેલું વાત કરી છે કે 12 યર નેશનલ સેવિંગ એન્યુઅલ સર્ટિફિકેટ. 12 વર્ષના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય 12 યરના, તો એના પર જે ઇન્કમ મળે એક્ઝમ્પ્ટેડ હોય. પછી બીજું છે નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ. નેશનલ ડિફેન્સના જે ગોલ્ડ બોન્ડ છે ઓફ ધ 1980ના. પછી એના પછી કહે છે સ્પેશિયલ બેરર બોન્ડ ઓફ 1991. 1991ના સ્પેશિયલ બેરલ બોન્ડ હોય. પછી શું કહે છે?
ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ, ટ્રેઝરી સેવિંગ ડિપોઝિટ સર્ટિફિકેટ હોય. પછી કહે છે પોસ્ટ ઓફિસ કેશ સર્ટિફિકેટ હોય 5 યરના. પછી નેશનલ પ્લાન સર્ટિફિકેટ હોય 10 યરના, નેશનલ પ્લાન સર્ટિફિકેટ હોય 10 યરના. પછી કહે છે નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ હોય 12 યરના, નેશનલ પ્લાન સેવિંગ સર્ટિફિકેટ 12 વર્ષના હોય. પછી પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય 12/7 યરના, એટલે પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે 12/7 વર્ષના. પછી પબ્લિક એકાઉન્ટ ઓફ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ રૂલ્સ, પબ્લિક એકાઉન્ટ જે પોસ્ટ ઓફિસનું પબ્લિક એકાઉન્ટ હોય એની અંદરનું જે તમારું સેવિંગ હોય, ઇન્ટરેસ્ટ અપ ટુ 5,000, એની અંદર 5,000 સુધીનું વ્યાજ હોય. પોસ્ટ ઓફિસ સેવિંગ રૂલ એકાઉન્ટ હોય, પોસ્ટ ઓફિસ CTD હોય, ફિક્સ ડિપોઝિટ ગવર્મેન્ટ સેવિંગ સર્ટિફિકેટ હોય, ફિક્સ ડિપોઝિટ રૂલ્સ અંડર સેક્શન 1960 અંડર યર 1968 ઓર પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ રૂલ્સ 1968. આ જે પણ પોસ્ટ ઓફિસ કે ગવર્મેન્ટના જે પણ સેવિંગ ખાતાઓ છે એમાં તમે જે કોઈ પૈસા રાખેલા હોય તો એનું કોઈ તમને વ્યાજ મળે છે તો એ ટેક્સ ફ્રી કહેવાય છે. પછી શું કહે છે, એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે ટૂંકમાં. તો આટલી જે સિક્યોરિટી જે કીધી, પછી શું કહે છે એના પછીની સિક્યોરિટી સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ 1981, ખાસ પ્રકારની 1981માં ડિક્લેર કરેલી ડિપોઝિટની સ્કીમ હોય એની અંદર, રાઈટ. પછી શું કહે છે એના પછી નોન રેસિડેન્ટ નોન રિપાર્ટેબલ રૂપી ડિપોઝિટ સ્કીમ, એટલે નોન રેસિડેન્ટ માટે નોન રિપાર્ટેબલ રૂપી ડિપોઝિટની જે સ્કીમ હોય તો એ પણ એના પર પણ જે એને ઇન્કમ મળે છે તો એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. તો આટલી જે ઇન્કમો છે, આટલી જે સિક્યોરિટી કે આટલી જે ડિપોઝિટ કરી હતી એના પર જે ઇન્ટરેસ્ટ મળે છે, આટલી જે આપણે વાત કરી 11 પ્રકારની, એના ઉપર જે તમને ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી કહેવાશે. એના પર તમારે ટેક્સ ભરવાનો આવશે નહીં. એના પર જે ઇન્ટરેસ્ટ મળે છે એ ટેક્સ ફ્રીમાં કહેવાશે, જેના પર કોઈ ટેક્સ ભરવામાં આવશે નહીં, રાઈટ. તો પહેલાં આપણે ઇન્ટરેસ્ટની વાત કરીએ. આટલી 11 પ્રકારની સિક્યોરિટી જે આપણે વાત કરી એ 11 પ્રકારની સિક્યોરિટીમાં જો તમને કોઈ ઇન્ટરેસ્ટ મળે છે, રાઈટ. સિક્યોરિટી એટલે ઇન ધ સેન્સ કે બોન્ડ કે સર્ટિફિકેટ ગમે તે આવી ગયા. આજે 11 પ્રકારની આપણે વાત કરી એના પર જે તમને કોઈ ઇન્ટરેસ્ટ મળે તો એ ટેક્સ ફ્રી કહેવાય છે. શું કહેવાય છે? ટેક્સ ફ્રી કહેવાય છે, જેના પર તમારે ટેક્સ ભરવાનો આવતો નથી. ક્લિયર છે? તો એ આટલી વાત કરી. એના પછી શું કહે છે, દેખો એના પછીનો પોઈન્ટ કહે છે ઇન્ટરેસ્ટ ટુ એન ઇન્ડિવિડ્યુઅલ એન્ડ HUF ઓન 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ. ઇન્ડિવિડ્યુઅલ કે HUFને કોઈ 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું જો કોઈ ઇન્ટરેસ્ટ મળે, કેપિટલ જે 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડનું ઇન્ટરેસ્ટ મળે તો એ પણ ટેક્સ ફ્રી કહેવાય છે. એના પર પણ એને ટેક્સ ભરવાનો આવતો નથી. પછી તો શું ત્રીજું શું કહે છે, એના પછીનો ત્રીજો પોઈન્ટ દેખો શું કહે છે, પેલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ એ 7%ના હોય, સ્પેશિયલ એમાં પર્સન્ટેજ કીધેલું છે યાદ રાખજો, 7%ના હોય એ જ. પછી ત્રીજો પોઈન્ટ શું કહે છે, ઇન્ટરેસ્ટ ઓન નોટિફાઈડ બોન્ડ NRI બોન્ડ ઇસ્યુડ બાય ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. જે ખાસ NRI પ્રકારના બોન્ડ જે SBIએ ડિક્લેર કર્યા હોય એના પર જે તમને વ્યાજ મળે, એના પર જે વ્યાજની આવક થાય, જે NRI પ્રકારના બોન્ડ છે SBI ઇસ્યુ કર્યા હોય એના પર જે વ્યાજ મળે એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે. પછીનો પોઈન્ટ શું કહે છે, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી હેલ્ડ બાય ધ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ બેંક ઓફ સાયક્લોન. તો જે ખાસ પ્રકારની જે સિક્યોરિટી છે, જે શું કહે છે, ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી હેલ્ડ બાય ધ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ બેંક ઓફ સાયક્લોન. સેન્ટ્રલ બેંક ઓફ સાયકલે જે સિક્યોરિટી જે ઇસ્યુ કરેલી છે એના પર જે કોઈ ઇન્ટરેસ્ટ ડિક્લેર કરવામાં આવે કે ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે એના ઉપર, તો એ પણ ઇન્ટરેસ્ટ જે આપવામાં આવે છે એ એક્ઝમ્પ્ટેડ હોય છે, એટલે કે ટેક્સ ફ્રી હોય છે. એ ઇન્કમ પણ તમારી ટેક્સ ફ્રી કહેવાય છે. એના પછી શું કહે છે, એના પછીનો ટોપિક એવું કહે છે ઇન્ટરેસ્ટ ઓન 9% રિલીફ બોન્ડ વિથ ઇન્ડિવિડ્યુઅલ ઓર HUF. 9% રિલીફ બોન્ડ હોય, જે 9%ના રિલીફ બોન્ડ છે, એ ઇન્ટરેસ્ટ કોને બાદ મળશે, સ્પેશિયલી કીધેલું છે 9% રિલીફ બોન્ડ છે એનું ઇન્ટરેસ્ટ કોને બાદ મળશે, તો સ્પેશિયલી કીધેલું છે
વિથ ઇન્ડિવિડ્યુઅલ ઓર એચયુએફ, એટલે કે આનો ઇન્ટરેસ્ટ ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ બંનેને જ બાદ મળશે, બીજા કોઈને બાદ મળશે નહીં. 9% રિલીફ બોન્ડ છે એનો ઇન્ટરેસ્ટ, રાઈટ. તો કે 9% રિલીફ બોન્ડ છે એનો ઇન્ટરેસ્ટ મળશે ઇન્ડિવિડ્યુઅલ અને એચયુએફ આ બંનેને બાદ મળશે. પછીનો પોઈન્ટ શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓન નોટિફાઈડ ડિબેન્ચર ઓફ પબ્લિક સેક્ટર કંપની, એટલે કે દેખો પબ્લિક સેક્ટર કંપનીના ડિબેન્ચર પર જે કોઈ વ્યાજ આપવામાં આવે, પબ્લિક સેક્ટર કંપની છે એના ડિબેન્ચર ઉપર જો કોઈ વ્યાજ આપવામાં આવે, રાઈટ. ઇન્ટરેસ્ટ ઓન નોટિફાઈડ ડિબેન્ચર ઓફ પબ્લિક સેક્ટર કંપની, પબ્લિક સેક્ટર કંપનીએ ડિસાઇડ કરેલા જે ડિબેન્ચર છે એના ઉપર જે કોઈ વ્યાજ આપવામાં આવે છે તો એ પણ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. એના પછીનો 7મો પોઈન્ટ એવું કહે છે, જો ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ મેડ ઇન એ નોટિફાઈડ સ્કીમ બાય રિટાયર્ડ એમ્પ્લોયી ઓફ અ ગવર્મેન્ટ ઓર પબ્લિક સેક્ટર કંપની આઉટ ઓફ મની ડ્યુ ટુ હિમ ઓન રિટાયરમેન્ટ. તો દેખો શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ મેડ ઇન અ નોટિફાઈડ સ્કીમ બાય રિટાયર્ડ એમ્પ્લોયી, કોઈ એમ્પ્લોય રિટાયર થતો હોય અને કોઈ નોટિફાઈડ કોઈ ગવર્મેન્ટની કોઈ ડિસાઇડ કરેલી સ્કીમ છે, રાઈટ. ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ મેડ ઇન નોટિફાઈડ સ્કીમ બાય રિટાયર્ડ એમ્પ્લોયી ઓફ ગવર્મેન્ટ ઓર પબ્લિક સેક્ટર કંપની, એટલે કે સરકારી કે કોઈ પબ્લિક સેક્ટર એટલે સરકારના કે કોઈ સરકારી કર્મચારી નિવૃત્ત થતો હોય અથવા પબ્લિક સેક્ટર એમ્પ્લોયી એટલે કે કોઈ કોર્પોરેશન કે એનો કોઈ એમ્પ્લોય નિવૃત્ત થતો હોય, રાઈટ. અને એને એ કોઈ સ્પેસિફાઈડ સ્કીમની અંદર જે રિટાયરમેન્ટ સ્કીમ જે છે ગવર્મેન્ટની એની અંદર એને પૈસા મૂકેલા હોય સરકારની સ્કીમમાં અને એમાંથી એને કોઈ વ્યાજ મળે છે, રાઈટ. આઉટ ઓફ ધ મની ડ્યુ ટુ હિમ ઓન રિટાયરમેન્ટ, જ્યારે નિવૃત્ત થાય એ વખતે એને જ્યારે પૈસા મળે છે એ પૈસા એને મૂકેલા હોય એ સ્કીમમાં, જ્યારે નિવૃત્ત થાય એ વખતે એને પૈસા મળ્યા અને એ પૈસા એ આ ગવર્મેન્ટની આ સ્કીમમાં મૂકી દે અને એ સ્કીમમાંથી જ્યારે એને પૈસા મૂક્યા ત્યારે એને એનું વ્યાજ મળે. એ પૈસા જ્યારે એને ગવર્મેન્ટની સ્કીમમાં મૂક્યા અને એના ઉપરથી એને જ્યારે વ્યાજ મળે તો એ જે વ્યાજની આવક થાય છે, એ જે વ્યાજ મળ્યું એ વ્યાજની આવક થાય છે, ઇન્ટરેસ્ટની ઇન્કમ, એ એક્ઝમ્પ્ટેડ કહેવાય છે, એટલે ટેક્સ ફ્રી કહેવાય છે, રાઈટ. અને એના પછીનો પોઈન્ટ શું કહે છે? ઇન્ટરેસ્ટ પેએબલ ટુ એની ફોરેન બેંક, કોઈ ફોરેન બેંકમાં કોઈ ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે, નોટ ફ્લક્ચ્યુએટિંગ ઇન ઇન્ડિયા, રાઈટ, ઓન ધેર ડિપોઝિટ વિથ એની સ્કેડ્યુલ બેંક ઇન ઇન્ડિયા. તો જે ફોરેન બેંકનું જે છે એ નોટ ફ્લક્ચ્યુએટિંગ ઇન્ડિયાની અંદર ફ્લક્ચ્યુએટ થતી હોવી જોઈએ નહીં. તો શું કહે છે? ઇન્ટરેસ્ટ પેએબલ ટુ એન ફોરેન બેંક ઓન ધેર ડિપોઝિટ વિથ ધ સ્કેડ્યુલ બેંક ઇન ઇન્ડિયા. તો દેખો ફોરેન બેંકને જ્યારે પોતાની ઇન્ડિયાની સ્કેડ્યુલ બેંકમાં કોઈ ડિપોઝિટ પડી હોય અને એના પર વ્યાજ મળે, ફોરેન બેંકની ડિપોઝિટ ઇન્ડિયાની સ્કેડ્યુલ બેંકમાં પડી હોય અને એનું વ્યાજ મળે તે પણ એક્ઝમ્પ્ટેડ હોય છે. તો આટલી જે ઇન્ટરેસ્ટની ઇન્કમ છે વ્યાજની, એ આટલા પ્રકારની જે કોઈ વ્યાજની ઇન્કમો થઈ, આપણે 8 પ્રકારની દેખી. તો આજે 8 પ્રકારની જે વ્યાજની ઇન્કમો દેખી એ વ્યાજની ઇન્કમ થાય આટલા 8 પ્રકારની, તો એ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એના પર ટેક્સ ભરવાનો હોતો નથી. ત્યાર પછીનો ટોપિક આપણે દેખીએ, એ આપણે દેખવા મળે છે એલાઉન્સીસ એન્ડ અવોર્ડ્સ. એલાઉન્સીસ એન્ડ એવોર્ડ, અમુક પ્રકારના એલાઉન્સીસ અને અમુક પ્રકારના એવોર્ડ જો વ્યક્તિને આપવામાં આવે તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે. એલાઉન્સીસ એન્ડ એવોર્ડ્સ. એલાઉન્સીસ એન્ડ એવોર્ડ્સ, અમુક પ્રકારના એલાઉન્સ અને અમુક પ્રકારના એવોર્ડ જો આપવામાં આવે તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે. તો એવા કયા એલાઉન્સીસ છે કે એવોર્ડ છે કે જે આપવામાં આવે તો એ એક્ઝમ્પ્ટેડ હોય છે, એટલે કે ટેક્સ ફ્રી હોય છે, એટલે કે ટેક્સ ભરવાના નથી થતા, એવા કયા છે તો એનું પણ અહીંયા તમને લિસ્ટ આપેલું છે કે જે આ પ્રકારના તમને એલાઉન્સીસ કે એવોર્ડ મળે તો એના પર તમારે ટેક્સ ભરવાનું થતું નથી. તો એ લિસ્ટ પણ અહીં આપણને આપેલું છે, જો આપણે દેખીએ.
જો એવોર્ડ અને એલાઉન્સીસની વાત કરીએ તો એમાં પ્રથમ આવે છે સ્કોલરશિપ ગ્રાન્ટેડ ટુ મીટ ધ કોસ્ટ ઓફ એજ્યુકેશન. એટલે કે એજ્યુકેશન મેળવવા માટે, એજ્યુકેશન ભણવા માટે જ્યારે તમને કોઈ સ્કોલરશિપ આપવામાં આવે છે, રાઈટ, તો એ જે એજ્યુકેશન માટે જે સ્કોલરશિપ આપવામાં આવે છે એ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એટલે એના પર ટેક્સ ભરવાનો આવતો નથી. એજ્યુકેશન માટે જે સ્કોલરશિપ મળે છે એ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, જેના પર ટેક્સ ભરવાનો આવતો નથી. પછી કહે છે ડેલી એલાઉન્સીસ. ડેલી એલાઉન્સીસ એટલે દૈનિક ભથ્થું, રાઈટ. તો દૈનિક ભથ્થામાં ડેલી એલાઉન્સીસમાં શું કહે છે? Daily allowances received by member of parliament or member of state legislature or any other committee of its, right. એટલે કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે કે સ્ટેટ લેજિસ્લેટિવનો મેમ્બર છે કે કોઈ અધર કમિટીનો મેમ્બર છે, રાઈટ. અધર એવોર્ડ્સ રિસીવ બાય ધીસ પર્સન આર ઓલ્સો એક્ઝમ્પ્ટેડ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન. એ લોકોને અમુક પ્રકારના એવોર્ડ આપવામાં આવે એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે, અમુક કન્ડિશનને ધ્યાનમાં રાખીને, અમુક પ્રકારની, right. Any constitutionary allowances received by any person who is a member of state assembly. જ્યારે કોઈ વ્યક્તિ આવો સ્ટેટ એસેમ્બલીનો મેમ્બર હોય તો એને એના જે મેમ્બરશીપના બદલામાં જે કોઈ અમુક એલાઉન્સીસ આપવામાં આવતા હોય, રાઈટ, એની મેમ્બરશીપના બદલામાં જે કોઈ આવા અલાઉન્સીસ આપવામાં આવતા હોય છે તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે. પછી એવોર્ડની વાત કરીએ. જો એવોર્ડ કયા કયા મળતા હોય તો દેખો શું કહે છે, પહેલાં આપણે દેખ્યું સ્કોલરશિપ મળતી હોય એજ્યુકેશન માટે તો એક્ઝમ્પ્ટેડ હોય, અમુક પ્રકારના એલાઉન્સીસ મળતા હોય તો એક્ઝમ્પ્ટેડ હોય. હવે એવોર્ડની વાત કરીએ કે અમુક પ્રકારના એવોર્ડ મળતા હોય તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે. તો કેવી રીતે હોય છે તો દેખો શું કહે છે, એની પેમેન્ટ મેડ વિધર ઇન કેશ ઓર ઇન કાઇન્ડ. જ્યારે તમને રોકડા કે અમુક પ્રકારની વસ્તુ આપવામાં આવી હોય ફોર એવોર્ડ ઓફ લિટરરી, સાયન્ટિફિક ઓર આર્ટિસ્ટિક વર્ક ઓર attachment or for proficiency in a sports and game and instituted by central or state government. જો શું કહે છે, અમુક પ્રકારના તમારી ખાસ પ્રકારની જે લિટરેરી છે, તમારી ખાસ પ્રકારની આવડત છે, તમે કોઈ સાયન્ટિફિક કામ કર્યું છે, આર્ટિસ્ટનું કોઈ વર્ક કર્યું છે કે કોઈ અમુક પ્રકારનું એવું ખાસ પ્રકારનું કાર્ય કર્યું છે, રાઈટ, તો એના બદલામાં તમને રોકડા કે રોકડની અવેજમાં કોઈ વસ્તુ આપવામાં આવી હોય એવો કોઈ એવોર્ડ આપવામાં આવે છે, રાઈટ. કોઈ તમે ગેમમાં જીતીને આવ્યા હોય, સ્પોર્ટ્સમાં, સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટે એનાઉન્સ કરેલું હોય, ઇનિશિએટ કરેલું હોય, એવો કોઈ તમને એવોર્ડ આપવામાં આવે છે, રાઈટ. તો એ એવોર્ડ પણ એક્ઝમ્પ્ટેડમાં આવે છે, એના પર ટેક્સ ભરવાનો આવતો નથી. પછીનો પોઈન્ટ શું કહે છે દેખો, પેન્શન ટુ ગ્લેનેટરી અવોર્ડ વિનર એન્ડ ફેમિલી પેન્શન રિસીવ બાય ફેમિલી મેમ્બર ઓફ આર્મ ફોર્સ, રાઈટ. તો પેન્શન ટુ ગેલેનેટરી અવોર્ડ વિનર, જે વ્યક્તિને અમુક આ પ્રકારનો એવોર્ડ મળેલો હોય અને જે એન્ડ ફેમિલી પેન્શન રિસીવ બાય ફેમિલી મેમ્બર ઓફ આર્મ ફોર્સ, જે પેન્શન ટુ ગેલેનેટરી એવોર્ડ, જે ગેલેનેટરી એવોર્ડ મળ્યો હોય એને જે કોઈ પેન્શન મળે. અને બીજું શું કહે છે, ફેમિલી પેન્શન રિસીવ બાય ફેમિલી મેમ્બર ઓફ આર્મ ફોર્સ, એટલે કે આર્મ ફોર્સનો જે વ્યક્તિ છે એના ફેમિલી મેમ્બરને જે કોઈ ફેમિલી પેન્શનની ઇન્કમ મળે તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે, એના પર ટેક્સ ભરવાનો હોતો નથી. આર્મ ફોર્સનો જે વ્યક્તિ હોય એના ફેમિલી મેમ્બરને ફેમિલી પેન્શનની જે રકમ મળે તો એ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એના પર ટેક્સ ભરવાનો હોતો નથી, રાઈટ. પછીનો પોઈન્ટ શું કહે છે, એના પછીનો દેખો, annual value of any one place in occupation of an ex-ruler, this should be placed
whose annual value was exempted from income tax. देखो શું કહે છે અહીંયા, annual value of any one place in the occupation of X ruler. This should be a place whose annual value was exempted from income tax before communication commencement of a Constitution 26 Amendment Act 1971. તો દેખો શું કહે છે, એન્યુઅલ વેલ્યુ ઓફ એની વન પ્લેસ ઇન અ ઓક્યુપેશન ઓફ એક્સ રૂલર, એટલે અમુક જે છે પ્રકારની વસ્તુઓ કોઈ રૂલર એક્સ રૂલર વ્યક્તિ પાસે હોય, બરાબર, કોઈ પેલેસ હોય, બરાબર, વેલ્યુ ઓફ વન પેલેસ ઇન ઓક્યુપેશન ઓફ એક્સ રૂલર. એટલે અહીંયા એવું કહેવા માગે છે, આનો મેઇન મતલબ કે એન્યુઅલ વેલ્યુ ઓફ એની વન પેલેસ ઇન ઓક્યુપેશન ઓફ એક્સ રૂલર, એટલે કે તમે રાજા રજવાડાના કોઈ વારિસમાં આવો છો, બરાબર, એક્સ રૂલર એટલે રાજા રજવાડાના, એમાં તમારી પાસે એક પેલેસ છે તમારી પાસે. ધીસ શુડ બી ધ પેલેસ whose annual value was exempted from income tax before commencement of Constitution 26 Amendment Act 1971. એટલે તમે રાજા રજવાડામાં હો, બરાબર, અને તમારા કોઈ પરિવારમાં કોઈ રાજા કે એવું કોઈ હોય અને એના પરથી તમારા હાથમાં જે કોઈ પેલેસ આવ્યો હોય, રાઈટ, તો એ પેલેસ ની અંદર જે પણ તમને ઇન્કમ થાય છે પેલેસમાંથી, લોકો જોવા આવે ને એના પરથી જે તમને ઇન્કમ થાય, તો એ ઇન્કમ તમારી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ આવશે, ટેક્સ ફ્રી આવશે. કારણ કે તમે એક મકાન તમારા માટે સેલ્ફ ઓક્યુપાઈડ 2 મકાન તરીકે રાખી શકો, એટલે પેલેસ તમે સેલ્ફ ઓક્યુપાઈડ તરીકે બતાવી શકો છો, અને એના ઉપર જે તમને ઇન્કમ થાય છે એ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ તરીકે તમે લઈ શકો છો એક્સ રૂલરની, રાઈટ. તો પેલેસની જે ઇન્કમ થાય છે એક્ઝમ્પ્ટેડ ઇન્કમ તરીકે તમે કરી શકો છો. ક્લિયર? તો એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. પછીની જે ઇન્કમો જે આપણને વાત કરી છે એના પછી જે છેલ્લી એ છે મિસેલિનિયસ ઇન્કમ. લાસ્ટ જે એક્ઝમ્પ્ટેડ ઇન્કમ છે એ છે મિસેલિનિયસ ઇન્કમ. અન્ય પ્રકારની જે ઇન્કમ છે છેલ્લી મિસેલિનિયસ ઇન્કમ. મિસેલિનિયસ ઇન્કમ એટલે કે આ એવા પ્રકારની ઇન્કમ છે કે જે મિસેલિનિયસ છે, જે ચોક્કસ નથી પણ અમુક પ્રકારની એવી જે આવકો છે જે મિસેલિનિયસમાં આવે છે, એના ઉપર પણ આ આવકો પણ એક્ઝમ્પ્ટેડમાં આવે છે. તો એવી કઈ મિસેલિનિયસ ઇન્કમો છે કે જે એક્ઝમ્પ્ટેડ ઇન્કમની અંદર પોર્શનમાં આવે છે, એનું પણ આપણને અહીંયા લિસ્ટ આપેલું છે. એક વખત આપણે ખાલી સમજી લઈએ અને નજરમાં ઉતારી લઈએ. એટલું બધું હાયર ઇમ્પોર્ટન્સ નથી, ખાલી સમજવા જેવું છે. એનું કોઈ એટલું બધું કોઈ એક વખત સમજી લઈએ એટલે તમને મગજમાં બેસી જશે. એનાથી કંઈ વિશેષ કંઈ એની અંદર કંઈ ખાસ છે નહીં. તો દેખો કઈ ઇન્કમનું જે લિસ્ટ છે કે જે મિસેલિનિયસની અંદર આવે છે, અને એ ઇન્કમો જે તમને થાય મિસેલિનિયસમાં અહીંયા ગણેલી છે. તો આ પ્રકારની ઇન્કમ થાય તો તમારી એક્ઝમ્પ્ટેડ કહેવાય છે, ટેક્સ ફ્રી કહેવાય છે, એક્ઝમ્પ્ટેડ કહેવાય છે. તો દેખો કઈ કહે છે. પહેલી, income of member of a scheduled tribe residing in Nagaland, Manipuram or Tirupuram, Arunachal Pradesh, Mizoram or Ladakh region of the state of Jammu and Kashmir from any source arising by reason of his employment therein and income from security and dividend income. તો દેખો આ જે મેમ્બર ઓફ સ્કેડ્યુલ ટ્રાઇબલ રેસિડેન્ટ, આવી જગ્યા પર રહેતો જે મેમ્બર છે, આ જે પ્લેસ કીધા, એને જે કોઈ સિક્યુરિટીની કોઈ ઇન્કમ થાય છે તે ટેક્સ ફ્રી હોય છે. સિક્યુરિટીની ઇન્કમ થાય કે કોઈ ડિવિડન્ડની ઇન્કમ થાય, એને કોઈ સિક્યુરિટીના વ્યાજની ઇન્કમ થાય છે, રાઈટ, કોઈ વ્યાજની ઇન્કમ થાય છે, કે કોઈ બીજી કોઈ અન્ય કોઈ કેપિટલ ગેઇન કે એવી કોઈ ઇન્કમ થાય, કે કોઈ ડિવિડન્ડની ઇન્કમ થાય, તો આવા વ્યક્તિને ટેક્સ ફ્રી હોય છે, એક્ઝમ્પ્ટેડ હોય છે. પછી શું કહે છે, ઇન્કમ ઓફ
Sikkim individual which accrues or arise to him from any source in a state or of Sikkim or by way of dividend or interest on security wherever generated is fully exempted except in case of a woman marrying a non-Sikkim's individuals, right? તો આ જે વ્યક્તિ છે એને જે આવી કોઈ ઇન્કમ થાય છે, રાઈટ, સોર્સ ઓફ સ્ટેટ ઓર સિક્કિમ્સ ઓર બાય વે ઓફ ડિવિડન્ડ ઓર ઇન્ટરેસ્ટ, આ જે વ્યક્તિ છે એને આવી કોઈ ડિવિડન્ડ કે ઇન્ટરેસ્ટની કોઈ ઇન્કમ થાય છે તો એ એક્ઝેમ્પ્ટેડ કહેવાય છે. અને કોઈ શું કહે છે, એક્સેપ્ટ ઇન કેસ ઓફ વુમન મેરિંગ ટુ નોન સિક્કિમ ઇન્ડિવિડ્યુઅલ, કોઈ નોન સિક્કિમ ઇન્ડિવિડ્યુઅલને મેરિટ કરશે તો એ નહીં ગણાય. એના સિવાય જે પણ આ મેમ્બર છે ત્યાંનો તો એને એક્ઝમ્પ્ટેડ ઇન્કમમાં ગણાશે. એને જે કોઈ ઇન્કમ થશે એ બધી એક્ઝમ્પ્ટેડ કહેવાશે, એના પર એને ટેક્સ ભરવાનો થશે નહીં. ત્યાર પછી શું કહે છે, એના પછીનો પોઈન્ટ શું કહે છે દેખો એકદમ ધ્યાનથી. ઇન ધ કેસ ઓફ એસએસસી હુ કેરીઝ ઓન અ બિઝનેસ ઓફ ગ્રોઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ટી ઇન ઇન્ડિયા, કોઈ વ્યક્તિ ટી ચાનું ગ્રોઈંગ અને મેન્યુફેક્ચરિંગ કરતો હોય, ધ અમાઉન્ટ ઓફ એની સબસિડી રિસીવ ફ્રોમ ટી બોર્ડ અંડર એની સ્કીમ ઓફ replantation and replacement of tea buses as the central government may specified. તો કોઈ વ્યક્તિ ટીનું મેન્યુફેક્ચરિંગ કે પ્લાન્ટેશનનું કામ કરતો હોય તો ગ્રોઈંગ એ મેન્યુફેક્ચરિંગ ટી ચાનો બિઝનેસ કરતો હોય તો એની પણ જે ઇન્કમ થાય છે, જે અમુક સ્પેસિફિક લિમિટ કીધેલી છે ત્યાં સુધીની એની જે કોઈ ઇન્કમ થાય છે એ એક્ઝમ્પ્ટેડ હોય છે, એના પર એને ટેક્સ ભરવાનો થતો નથી. ચાની ઇન્કમમાં એને અમુક પ્રકારનું એક્ઝમ્પ્ટેડ આવે છે, એના પર એને ટેક્સ ભરવાનો થતો નથી. પછી શું કહે છે, in case of an SEC who carries on a business growing and manufacturing of rubber, coffee and cardamom or such other commodity in India, the central government may notify the amount of any subsidy received through the sanctioned board under the any scheme is for replantation etc. એટલે કોઈ વ્યક્તિ કોફીનો, રબરનો, કાર્ડમમ, ઇલાયચીનો કોઈ બિઝનેસ કરતું હોય તો એને પણ અમુક પ્રકારની જો ઇન્કમ થાય છે તો એક્ઝમ્પ્ટેડ હોય છે. એના પર એનું પ્લેનેટેશન કે રીપ્લેનેટેશન કરતો હોય કે એને જે ઇન્કમ થાય છે એક્ઝમ્પ્ટેડ હોય છે, એના પર એને ટેક્સ ભરવાનો થતો નથી, રાઈટ. પછી શું કહે છે એના પછી, in case of an SEC whose total income includes minor child, right, not being minor child suffering from a physical disability, પરમનન્ટ ફિઝિકલ ડિસેબિલિટી, એટલે કોઈ માઇનોર ચાઇલ્ડની ઇન્કમ જ્યારે એસએસસીની અંદર ક્લબ થતી હોય તો પણ એ માઇનોર ચાઇલ્ડ એ શું કહે છે, પરમનન્ટ ફિઝિકલ એક્ઝમ્પ્ટેડ ના હોવો જોઈએ. એના સિવાય ફિઝિકલ હેન્ડીકેપ ના હોવો જોઈએ પરમનન્ટ. એના સિવાયનો જે કોઈ વ્યક્તિ હોય, ધ ઇન્કમ ઇઝ અંડર સેક્શન 64 ઓફ ધ એક્ટ એક્ઝમ્પ્ટેડ અપ ટુ 1500 પર ચાઇલ્ડ ઇઝ ટુ બી અલાઉડ ટુ હિમ. તો જ્યારે કોઈ ચાઇલ્ડની ઇન્કમ હોય, બરાબર, એ એના પેરેન્ટ્સમાં ક્લબ થતી હોય તો એમાં 1500 રૂપિયા સુધીનું ફિક્સ એક્ઝમ્પશન મળે છે. એટલે ચાઇલ્ડની ઇન્કમ એના પેરેન્ટ્સમાં જ્યારે ક્લબ થતી હોય તો ઇન્કમમાં 1500 રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. એ ઇન્કમની અંદર ક્લબ થતી નથી, 1500 રૂપિયા સુધી બાદ મળે છે. પછી શું કહે છે, કેપિટલ પ્રોફિટ ઓન ટ્રાન્સફર ઓફ યુનિટ અંડર સેક્શન 64 ઓફ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની અંદર શું કહે છે, જે 64 મુજબ શું કહે છે, કેપિટલ પ્રોફિટ ઓફ યુનિટ ઓફ યુટીઆઈ, યુટીઆઈના યુનિટ જ્યારે ફેરવ્યા હોય, ટ્રાન્સફર કર્યા હોય, એના ઉપર જે કોઈ કેપિટલ પ્રોફિટ થાય તો પણ એ એક્ઝમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એના પર ટેક્સ ભરવાનો આવતો નથી. પછી શું કહે છે, નો ટેક્સ ઇઝ પેબલ ઓન એની ઇન્કમ રિફર્ડ ઇન સેક્શન 115 BBDA. તો જે કોઈ ઇન્કમ BBDAની અંદર આવતી 115 બાય વે ઓફ એન ડિવિડન્ડ ફ્રોમ એ ડોમેસ્ટિક કંપની not being a dividend in exceed rupees 10 lakh, 10 લાખથી વધારે નહીં, તો નો ટેક્સ ઇઝ પેબલ ઓન ઇન્કમ રિફર ટુ સેક્શન 115 BBDA. જો કોઈ ઇન્કમ સેક્શન 115 BBDA ની અંદર આવતી હોય તો એના પર એને ટેક્સ ભરવાનો નહીં થાય.
શું કીધેલું છે? બાય વે ઓફ ડિવિડન્ડ ફ્રોમ ડોમેસ્ટિક કંપની, ઇન્ડિયન કંપની ડોમેસ્ટિક કંપની ડિવિડન્ડ આપ્યો. નોટ બિંગ ડિવિડન્ડ ઇઝ એક્સેપ્ટ 10 લાખ. ઇન્ડિયન કંપની ડિવિડન્ડ આપે છે તો ડિવિડન્ડ 10 લાખથી વધારે ના હોવું જોઈએ. પછી શું કહે છે? એની ઇન્કમ અરાઇઝિંગ તો એન એસએસસી બિંગ અ શેર હોલ્ડર બનવા બદલ એને ઇન્કમ મળી ઓન એકાઉન્ટ બાયબેક ઓર યુટિલાઇઝ શેર અપ ટુ July 4, 2019 or is listed unlisted shares after July 5, 2019 the company referred in section 115 QA. તો એ જે પણ શેર ઉપર જે તમને અમુક પ્રકારનું જે ડિવિડન્ડ મળેલું હોય જે આ કીધેલા છે એના ઉપર, તો એ પણ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એના પર ટેક્સ ભરવાનો આવતો નથી. એ જે આટલા જે શેર કીધા છે એના પર ડિવિડન્ડ તમને મળે છે આટલા જે કીધા એ પ્રકારના, તો એ પણ ટેક્સ ફ્રી હોય છે, એક્ઝેમ્પ્ટેડ હોય છે, જેના પર ટેક્સ ગણવામાં આવતો નથી. ત્યાર પછીનું શું કહે છે? ઇન્કમ રિસીવ ફ્રોમ યુનિટ received by a unit holder from the unit trust of India or mutual fund. એટલે કે દેખો, ઇન્કમ રિસીવ ફ્રોમ યુનિટ રિસીવ બાય યુનિટ હોલ્ડર, એટલે કે જે મ્યુચ્યુઅલ ફંડના તમે અમુક પ્રકારના યુનિટ તમારી પાસે ધરાવો છો એના પર તમને ઇન્કમ મળે છે. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ ઉપર તમને જે ઇન્કમ મળે છે તો એ પણ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, એના પર તમારે ટેક્સ ભરવાનો હોતો નથી. મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પર તમારે જે ઇન્કમ મળે છે એ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે, ટેક્સ ભરવાનો થતો નથી. કારણ કે એના અંદર ઓલરેડી કંપનીએ ટેક્સ ભરી દીધેલો હોય છે, એટલે તમારે એના પર જે તમને ઇન્કમ મળે છે ટેક્સ ફ્રી હોય છે, કારણ કે ઓલરેડી ટેક્સ ભરાઈ ગયો છે એટલે તમારે ભરવાનો હોતો નથી. રાઈટ? મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોલ્ડર તમે હો તો એના પર તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. નેક્સ્ટ એના પછી શું કહે છે? કેપિટલ ગેઇન ઇઝ નોટ ચાર્જેબલ ટુ ટેક્સ ઇફ ઇટ ઇઝ અરાઇઝ ફ્રોમ અ લિસ્ટેડ ઇક્વિટી શેર ઓફ એ કંપની. તો ઇક્વિટી શેર, લિસ્ટેડ ઇક્વિટી શેરના પરથી જે કેપિટલ ગેઇન થાય છે, લિસ્ટેડ ઇક્વિટી શેર પરથી જે કોઈ કેપિટલ ગેઇન થાય છે તો એ પણ તમારે ટેક્સેબલ થતો નથી, નોટ ચાર્જેબલ ટુ ટેક્સ. લિસ્ટેડ જે પણ ઇક્વિટી શેર છે એના ઉપરથી જે કેપિટલ ગેઇન થાય છે એ ટેક્સેબલ થતો નથી, એ ટેક્સ ફ્રી કહેવાય છે. લિસ્ટેડ જે પણ ઇક્વિટી શેર છે એના પર કેપિટલ ગેઇન થયું તો એ એક્ઝેમ્પ્ટેડ હોય છે, ટેક્સ ફ્રી હોય છે. પછી શું કહે છે એના પછી? એની કેપિટલ ગેઇન વેધર શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ ફ્રોમ ટ્રાન્સફર ઓફ અર્બન એગ્રીકલ્ચર લેન્ડ બાય વે ઓફ કમ્પલસરી એક્વિઝિશન. એટલે કે જ્યારે તમારી જમીન કમ્પલસરી એક્વિઝિશનમાં લેવામાં આવે, એટલે કમ્પલસરી એક્વાયર કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી કોઈ ગવર્મેન્ટના પ્રોજેક્ટ માટે કે ગમે તે માટે, તો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ તમને જે કેપિટલ ગેઇન થાય છે, બરાબર, એગ્રીકલ્ચર કે જે લેન્ડ લઈને કે એના પરથી અર્બન એગ્રીકલ્ચર લેન્ડ અથવા તો કોઈ કમ્પલસરી એક્વિઝિશનમાંથી જે તમારી જગ્યા લેવામાં આવે તો એના ઉપરથી જે તમને કેપિટલ ગેઇન થાય, તમે સસ્તામાં ખરીદી અને સરકાર તમને થોડાક વધારે પૈસા આપે તો જે કેપિટલ ગેઇન થાય એ એક્ઝેમ્પ્ટેડ હોય છે, એ ટેક્સેબલ હોતો નથી. ત્યાર પછીનો ટોપિક શું કહે છે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન અરાઇઝ ફ્રોમ સેલ ઓફ શેર ઓર યુનિટ ઇઝ નોટ અવેલેબલ ફ્રોમ એસેસમેન્ટ ઇન 1920. તો દેખો, પહેલાં એવું હતું કે જે શેર અને સિક્યોરિટીની અંદર જે તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન થતો હતો, બરાબર, શેર અને સિક્યોરિટીને ટ્રાન્સફર કરવાથી એ એક્ઝેમ્પ્ટેડ હતો. હવેથી બાદ મળશે નહીં, નોટ અવેલેબલ ફ્રોમ ધ એસેસમેન્ટ ઇન 1920. રાઈટ? પહેલાં એવું હતું કે લોંગ ટર્મ શેર કે સિક્યોરિટી તમે ટ્રાન્સફર કરો તો એના પર એ કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટેડ કહેવાતો હતો, હવે કહેવાશે નહીં. 19-20થી કેન્સલ કર્યું છે. With effect from assessment in 1920, such long-term capital gain is exempted subject to certain conditions specified in the section 112A. Sorry, long-term capital gain arise from the sale of share and unit is not available from assessment in 1920. તો દેખો શું કહે છે? હા, આની અંદર એવું કહેવા માગે છે કે જો તમારી પાસે જે શેર અને સિક્યુરિટી હોય એની અંદર જે તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે
એ પહેલાં એક્ઝમ્પ્ટેડમાં આવતો તો હવે નહીં કહેવાય, પણ એના માટે અમુક કન્ડિશન મૂકેલી છે. અમુક પ્રકારની કન્ડિશન હશે તો એક્ઝમ્પ્ટેડ કહેવાશે. બાકી એક્ઝમ્પ્ટેડની ક્યાં સર્ટેન કન્ડિશન, અમુક કન્ડિશન મૂકેલી છે કે આ કન્ડિશન હોય. જેમ કે તમને કન્ડિશન બતાવું કે આ જે શેર અને સિક્યોરિટી છે એના અંદર તમને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય એ અમુક કન્ડિશનથી જ એક્ઝમ્પ્ટેડ કહેવાશે. જેમ કે એની અંદર તમે એની અંદર જે તમે આ સેલ કરો એની અંદર એસટીટી પે કરેલો હોય, જો એસટીટી પે કરેલો હોય, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પેડ કર્યો હોય તો એક્ઝમ્પ્ટેડ થઈ જશે. કારણ કે ટેક્સ પે કરી દીધેલો છે એટલે બીજી વખત ટેક્સ લાગે નહીં. અને એસટીટી ના પે કર્યો હોય તો એ ટેક્સેબલ લાગે. એટલે એવું કહે છે કે આ સેલ અને સિક્યુરિટીમાં સેલ કરવાથી જે કેપિટલ ગેઇન થાય છે એક્ઝમ્પ્ટેડ છે અમુક કન્ડિશનને આધીન. જો એ કન્ડિશન થાય તો જ એક્ઝમ્પ્ટેડ કહેવાશે, નહીં તો એ ટેક્સેબલ કહેવાશે. ઇન્કમ ફ્રોમ એની ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ, તમે ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ રમીને આવ્યા અને એના પરથી જે તમને ઇન્કમ થઈ તો એક્ઝમ્પ્ટેડ હોય છે. એના પછી શું કહે છે? એની અમાઉન્ટ રિસીવ બાય એન ઇન્ડિવિજ્યુઅલ એઝ એ લોન, received by individual as a loan either in a lump sum or in an installment in a transaction of a reserve mortgage. તો દેખો અમુક પ્રકારની જે તમે ટ્રાન્ઝેક્શન મોર્ગેજના અને એના થયા હોય અને એના પરથી જે તમને ઇન્ડિવિડ્યુઅલને અમુક જે પ્રકારની તમને લોન કે અમુક પ્રકારની જે લમસમ અમાઉન્ટ મળેલું હોય, બરાબર, તો એ પણ એક્ઝમ્પ્ટેડ હોય છે. અને છેલ્લું કહે છે પરક્વિઝિટ અલાઉન્સીસ ટુ એ ચેરમેન ઓર મેમ્બર ઓફ યુપીએસસી ઇઝ ફુલ્લી એક્ઝમ્પ્ટેડ. તમે યુપીએસસીના જે કમિટી છે એના તમે મેમ્બર હો કે એના ચેરમેન હો છો તો એના તરફથી તમને જે પરક્વિઝિટ આપવામાં આવે છે અને જે તમને અલાઉન્સીસ આપવામાં આવે છે બધા ફુલ્લી એક્ઝમ્પ્ટેડ હોય છે ટોટલી. તો આ સાથે આપણું ઓવરઓલ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ ચેપ્ટર કમ્પ્લીટ થયું. એમાં બધા જ ટોપિક આપણે ડિસ્કસ કરી નાખ્યા ઓવરઓલ ડિટેલમાં. એમાં કોઈને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. બધા ટોપિક આપણે પરફેક્ટલી 100% ડિસ્કસ કરેલા છે. તો એક્ઝમ્પ્ટેડ ઇન્કમ નામનું ચેપ્ટર આપણું ઓવર થઈ ગયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સીસ વાળું ચેપ્ટર આપણે કવર કરવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ક્લિયર છે? તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સીસ એ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું અને એના વિશે આપણે સ્ટડી કરીશું. તો આજે આટલું રાખીએ છીએ. ઠીક છે? ગુડ બાય. જય હિન્દ.